ડબુડી માત કી જય ફૂલબાઈ માં જોગણી માત કી જય આ બાજુ કરો. ઇતિહાસ ખોલ્યો તમે હોમાં બેઠા હતા મારી પહા આમાં અને હું મેં કહ્યું તી બતાવો હેડો. અને તમે માં એક એટલે માં માએ મારે સામેથી જાહેર કર્યું કે તાર ભાઈનો અપાયો કે તારા પ્રસંગ હતા અને તારા અપાયો પડેલો અને તમે કે ભેગા લાડવા ખાતા કે એટલે વાહ એ અપાયો પડી ગયો. તમે લાડવા ખાધા હતા તે આમાં મેં કીધું છોકરાના વિવાહ બાટા હા આમાં એટલે હવે માં હું તો ભરોસો રાખીને બેઠો મને ખબર નથી કે તમે કહી દે છો માં અને માં તમે ઘડીકમાં ઇતિહાસ ખોલી નાખ્યો. મારો સમય આવ્યો તે હા અપાયો તોડી નાખ્યો તો મેં અપયો ચાલતો તો તમે અપયો તોડ્યો માં. તમે ભલે હોમાં બેહી રહેતા હતા અને હું ઘણી વાર કહું છું હા. તમે આવતા જતા રહેશો તો હું ગમે ત્યારે કહી તમને ગમે ત્યારે માં હું તો મારા નામે નતો લખાવતો. નામ નતા લખાવતા પણ સમય પાકી ગયો સમય એટલે મારે પાક્યો. કેવું ના કેવું હા સાચું મારી સમય પાકવા દેતા નહીં હા માં આના ઉતાવળ કરો છો ને એટલે પાછા પડો છો બધા પણ ગુનો થતો થઈ ગયો થતો થઈ ગયો માં. આના ઇદારો આ સતીએ તમને ઠપકા આલ્યા હા માં તમને ભાડા વગર ના કરી નાખ્યા. હા માં અરે રે એક સમય એવું થાય કે હું હજે શું કરશું આવા આવો આ સમય સતીએ બનાવ્યો આમાં શમ કે અપયાનો ગુનો થયો એના પછી આમાં પણ અપયો તૂટ્યો એને ગંભીર લીધી નહીં તમે વાત માં અપયાની. ગંભીરતા નથી લીધી માં. અને આ વાત ગંભીર લીધી નહીં એટલે આમાં. તમને સતી એવા દુખાલે આમાં. દુખાલ્યા અને છેલ્લે તમારી ભક્તિ ટકી રહી આમાં. અને મારા શરીરમાં આવતા જતા કાયમ ચાલુ રહ્યા. આમાં એટલે મેં સતીને કીધું કે સતી હવે મારા ભરોસે બેઠા તારી વસ્તી અને માં અરે રે આમાં. લખમણ અરે રે જયંતી હા બા કે માં મારી સતી આમાં માં ઢબુડી કરે ખરું આમાં. માં જોગણી માતા રૂપાલી જોગણી કરે ખરું હાચું પણ બા. એક તારો સતીને કીધું લે સતી બોલી કે મારા આબોલા તોડી નાખ્યા અને એને ભેડા લાડવા ખાધા પૂછતો ખરા. આવા. હા બા આ પેડા ખાતા બા સાચું બા સાચી વાત એક એક બા નહીં બબે વાર ખાતા માં. અપૈયો તોડ્યો એ બા એવા અપયા તોડ્યા આમાં અને સતી માતા રિહોણી આમાં. આજ 1 2 3 અરે રે અઢી વરાના વણાવ્યા આમાં અને સતી એદારથી રિહોણી દીકરા દિવાણી માં તે આ સતી માતા માટે અરે રે ભલે સતી બોલી નહીં પણ સતીને પૂછી અને મેં કીધું અને તે કબૂલ્યું કે અપયો આમાં. તૂટ્યો આમાં. હવે અપયો તૂટ્યો એના બદલામાં તું જેટલી સતીની માફી માંગીશ આમાં. અને સતીને રાજી કરવા માટે કેટલો દંડ ભોગવીશ આમાં ઈ તારે આવે અને તારે કરવાનું હોય. આમાં. હું તો ખાલી હોદિયાલું હું તો તમારો ગુનો હોદિયાલું અને કઈ માતાનો ગુનો છે ઈ હોદિયાલું સમાધાન તો તમારે કરવાનું હોય. બતાવો હું દીકરા માં બતાવ તમારી સતી માતાને રાજી કરવા માટે કેટલો દંડ લાગશે તમારી સતી માતા રાજી થાય. માં હું 20 કિલો ચણ નાખી દઈશ પા. એ તમારી માને પ્રાર્થના કરજો હા માં તમારી માને કહેજો કે માં 20 કિલો દાણા નોખીશ માં મને માફ કર માં હવે પછી અપયો નહીં તોડું બા. હા બા આમ બા. એ માં લગનમાં ગયા માં અને માં મહિનામાં ગયા માં એક નહીં બબે વાર અપયા તોડ્યા બા. આમાં. હા માં આશા ખોટા આચા આચા હવે અપયા અને ગુના બે થયા અને એક દંડ ભોગવતા હોય. હા ગુનો 2 વાર થયો આ 2 વાર તો 2 વાર ગુના થયો તો 2 દંડ ભોગવવા આ પડે. 2 દંડ ભોગવીશ એ માં. બોલી જા બીજો બોલી જા બીજા તારી માં સતીને. બીજા 20 કિલો માં મારી માં ચણ ચણ નાખીશ. નાખવાનું ચકલાન ચણ 2 વખત ચણ નાખીશ તમારી માને જમાડો ખીચડી માં તમારી માને હાથ ઉપર રાખો આમાં. તો તમારી માં આજ તમારી માં ત્રાસ થી તમારા ગુનાથી સાચી વાત માં કોને કઈ કપયા 10 10 ને 20 20 તો 25 વર્ષનો સમય ગાળો કાઢતા હોય આમાં. પણ આ સદી એટલો ગાળો એટલો કાઢ્યો નહીં નથી. કાઢ્યો માં. નહીં કાઢ્યું માં તે આવી માફી માગી અને ચકલાણ ચણ નાખી અને 2 નિવેશ કરીએ સીધી માતાને. હા ભાઈ હા માં આમાં માં હોમે વાળો પાર્ટી આવી માં મારો ભાઈ, ભાઈ એમનો જેને હાથે અપાયો પડ્યો એ. ભાઈ જ આવ્યો હો ભેગો. હા 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 હા
ના. માડીને એમ કે એવું કે ભાઈને તો કહેવા જવાય જ નહીં. અમે કીધું અમે નહીં કીધું નહીં, પણ સામેથી કોઈ ત્રીજા વ્યક્તિએ વાત કરી કે તમારા આવો ભાઈનો અપૈયો પડી ગયો છે એમ કે. એટલે ભાઈને મનમાં થયું કે આ તો સધીમાના બે દીકરા, એક જ દીકરાને માડી સદીમાના દીકરા બે બે તો સદીન તો ડાબો હરખો ને જમણે હરખો આમાં બે પણ દીકરા તો ડાબા ને મારી જમણા હરખા રહેવા તો જોઈએ ને હા. હા આમાં. હરખા રહેવા જો હા અમાર માં તો પેઢીમાં પછી પાછળ અમે તો આમાં. હા માં અરે રે કેશવ આમાં માં અરે રે તને એથી ખોટો લાગ્યું તું આમાં અરે રે આમાં. ઓસ માણસ છે તારી આબરૂ જઈતી આપણું જ. હા માં તને યાદ આવે કે નહીં હા માં શું આજ હોમા ધણી આયા હોય અપયાનું સમાધાન કરવા માટે તો શું હોમા ધણી તારી આબરૂ આલશે ખરા આબરૂ તો હવે કોઈ માફી માંગ હવે મને કોઈ અમે ખબર નહીં પડી મારે દરેક તમે શું હોય? દરેક એનો ગુનાનું ન્યાય સમાધાન માફી નથી હોતું ના ના માં હોય. સાચી વાત હા માં પણ માં હું કદાચ પાડી મારા છોકરાને ના પાડીએ કે ભવિષ્ય એટલે માં અપૈયો આપણે એ, ભાઈ બહેનો. છોકરા નહીં પાડે હા. એટલે તારે હોમેથી અપયો તોડવો ના ના માં ના માં પણ હમો 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 વાળો. પક્ષ કેશવ આમાં બહુ માર ખાધા આમાં અરે રે આમાં બહુ માર ખાધા બહુ માર ખાધો માં અરે રે એક્સિડન્ટમાં મરતો હોય સાચી બચ્ચા માં બચી જા માં, સાચી વાત માં બહુ સાચી સાચી વાત. વાતમાં 101%. 101% વાત તે જીવ જતો રહ્યા રહી જો બચી જો માં અને બચાવનાર માં તમે સાચી વાત શા સુધી બસાવ માતામાં આમાં સાચી વાત એટલે જ મોટા મોટું દુઃખ હોય તો અપૈયાનું અપાઈઓમાં અપૈયોમાં અપૈયામાં ઘરની માતા જ હોય બહારની કોઈ માતા હોય ના નહીં ઘરની માતાનું જ હોય તે માં. કોઈ ઘર એવું બાકી નથી હા, બા. કોઈ પેઢી કોઈ કુટુંબ એવું બાકી નથી કે કે જેના તમા- ઘરમાં અપૈયો ના અપાઈઓ હોય ના હોય માં દરેક ઘરમાં અપૈયો હોય ભલે કોઈને ખબર હોય કે ના હોય આજના માણસો ખબર હોવા છતાંય સંબંધ રાખે આમાં અને સંબંધ રાખવા માટે અપૈયો છે અપૈયો હોય તો એ કબૂલે નહીં આમાં સાચી વાતમાં. એટલે ઘરની માતા મારતી હોય હા માં. દીવા કરવાથી ખાલી રાજી ના ના થાય થાય ના માં. થાય માં. એવા કદાચ અબોલા પડ્યા હોય ને તો અબોલાના સમાધાન કરવા પડે હા માં. તમે તો સમાધાન કરવા આયા આમાં પણ પહેલા જે ગુનો બન્યો એ ગુનાનો દંડ તો ભોગવો દીકરા દંડ તો ભોગવી દઉં હા માં. માં દંડ આ જઈને કાલે જ ભોગવી નાખું માં તો આ કાલે- જો હોજ પડે ને પણ મારે માં હોજ સુધી હું અહીંયા જાઉં તમે ના જાઓ તો સુધી હું જતો નહીં બા એટલે હવે કાલ ભોગવીશ બા કાકુ લઈ જતો મને આવા મને મેલી જવાની ઈચ્છા થતી નહીં થતી બા જતા નહીં અમે અમે બે જણા એ મારી વિચાર તું કરે મને મેલીને ગયા એને મેં સ્વામીથી કીધું ખરા ના મને મેલી જાતા નથી એટલે તો ના સ્વામીથી બા. કીધું સ્વામીથી કીધું તમે દીકરા આમેથી કીધું માં મને બેઠો તો માં એક- દુઃખ વેઠાતા નથી આમાં મનની પ્રાર્થના હોય આમાં. હૃદયની પ્રાર્થના હા. હોય અને અંતરમાં રોગ કકડ હોય ને આમાં. તો રૂપાલી જોગણી એની હોપરે હોપરે. સાચી વાતમાં. હાવ સાચું માં. આ વાંચ્યું એટલે તો બેઠો જ છું ઈ સાથે મારી મા સિવાય કોઈ નહીં તે પેલા તો અપયાનો ગુનો કર્યો આમાં. એ ગુનાના બદલામાં 20 કિલો અને 20 કિલો ડબલ વાર ડબલ વાર. અને ડબલ વાર જમણવાર આમાં એના નિવેદ આમાં આમાં. ઈ કરી બે નિવેદ ઈ માફ કરે તમારી સધી આમાં. અને ઈ માફ કર્યા પછી આમાં પૂછજો આમાં. કે માં સધી હવે રાખવું નથી માં પણ આમાં. સધી કહેશે વડા તારી આબરૂ લેવા હું માતા જઈ આમાં અને એના ભેડું તું થવાનું કહેતો હોય ને તો એક નહીં પણ 10 વાર મારીશ તને આમાં સાચું માં. તારી માં મારશે મારશે કેશા હા હા માં. કેશા મારો હાસો ભાવિક હોય આમાં તો મારે હાસી સલાહ આલી મારી ફરજ બને આમાં સારું માં. કેશા હં. એકવાર દેવના આમાં. હાથમાંથી તીર છૂટ્યું ને એ કદાચ પાછું ના આવે પાછું નહીં ના આવે માં સાચી વાતમાં. માં પાછું ના આવે માં. એકવાર સંતની સદી જઈને હા તો ઓય ખાલી હાથે પાછી આવે પાછી નહીં ના આવે માં તે તારી આબરૂ લીધા વગર સંતની સદી પાછી આવશે નહીં ના આવે કેશા તારો ભાઈ મારો દુશ્મન નથી ના માં તું મારો દુશ્મન નથી આમાં. કદાચ તું મારો ભાવી બન્યો હોય આમાં. અને કદાચ તારો ભાવી બને ને તારો ભાઈ બને ને હા તો કોટે કોટો ઉતારી આલું દીકરા આમાં હા માં. હા માં. આમાં હા માં. પણ મૂર્ખના સરદાર
એક બાજુ અપયાનો ઝઘડો, આમાં એક બાજુ અપયાનો ઝઘડો ચાલુ ને ચાલુ, અને આજ સતીનો તારો દુશ્મન એ સતીનો દુશ્મન, આમાં. અને આજ હોમો ઊભો હોય તો ઈશારા કરી બોલાવતો હોય તો એના આમાં, મોઢા આમાં. ઉપર બોલાવે માં. એના સરદાર. ભૂલ થઈ જાય માં, ભૂલ. કિલો એ ચણ નાખી દઈશ ભૂલ કરી નાખી માં. આજે ભૂલ થઈ ગઈ મારી માં ભૂલ થઈ જાય માં. સમજણ માં, પડી મને જાય એક- સાચી વાત માં. તમને બધાને સમજણ પડી ને? હા પડી માં, પડી. સમજી ગયા તારે ના બોલાવે એનું ના હમું ના જોવાય બોલાવાય. મારા ના માં હમું ના છતાંય આટલી વાત કહેવા છતાં ઈશારા કરે આય ના કરાય. ના સરદાર બોલાવાય ને અપયાવાળાને. ભૂલ થઈ જાય તારી માં. માં કદાય માફ નહીં કરે. આમાં દયા તો હું કરીશ, આમાં. શંક મારો ગુનો નથી કર્યો એટલે હા માં, આમાં સદીનો ગુનો કર્યો છે. હા માં. સાચી વાત માં. આમાં એક બાજુ ગુનાનું સમાધાન થયું સમાધાન નથી. કરું ના થાય તો બધી નહીં કરું માં એને બોલાવી છે નહીં માં અમે નહીં સાચું માં. જ્યાં સુધી નહીં સમાધાન થાય ને માં ત્યાં સુધી નહીં ભલે આમાં તારું દુઃખ, આમાં તારું દુઃખ અને સુખ તારી પહાજ છે. હા આમાં માં, હા માં. દુઃખ ને સુખ તારી પહાજ છે. મારી પાસે માં મને મને ગમ્યું નહીં. આમાં મેં હું બહુ માં ભૂલ કરી મને માં. ના ગમ્યું. માં કીધી કોણે કરાયું માં એક બાજુ ઝઘડાનું સમાધાન થયું નથી અને હોમો તારો કદાચ દુશ્મન હોય, ભલે તારો ભાઈ હોય દીકરા, હા માં. દરેકના કાકા કુટુંબના દરેક ભાઈ ભાઈ જ હોય, બધી જગ્યાએ ભાઈ ભાઈ હોય, અને ભાઈઓના જ અપયા હોય, વેવાઈના ઓછા હોય. ઓછા હોય હા માં. વેવાઈના ઝઘડા તો ભાગ્ય તક થતા હોય, સાચું માં. પણ ભાઈ જોડે રહેતા હોય અને ભાઈઓના સમાધાન ના થતા હોય, ને ભાઈઓના ઝઘડા હોય દીકરા. સાચું માં. પણ મારી વાતને ઓળખજે, હા માં. નહીતર ન્યાય આમાં ન્યાયમાં હું નહીં બક્ષું તને. ના માં સાચું માં. સાચી વાત માં તને એવું ચા થતું નથી કે મારું સમાધાન થયું નથી, મારે 20 કિલો દોણા નાખવાના થયા, હજુ એ સમાધાન હજુ કર્યું એ નથી. બાકી એમાં ભૂલ થઈ જાય માં એમની. ભૂલ થઈ મારા જાય. ભૂલ થઈ. બોલતા બોલતા જીભ ઉપડી જાય, બીજા ભૂલી ગયો માં ભગવાન ભૂલી જાય માં માં. હા સાચી વાત માં. બોલી જઈ માતા એ લાગી રહે શું કરું કોમ, લાગ્યું રહેશે. આમાં સાચી વાત મારી લીટી પૂરી ના થાય ને તો ઊંધી સમજવાનું જ રે. હા માં. હું માં બોલો ને એટલે મારો અવાજ અથડાય એટલે તમને સમજણ પડે નહીં. ના માં સાચી વાત આ સીધી ખબર નહીં પડતી. હું માં ધણી માટે તો સદી માતા તમને ઠપકો આલે છે, આવા બરોબર ચીર્યા, આ તમારા આવો લોહી કાઢ્યો, એક્સિડન્ટ કરાયો, ખાવાના ફોફા મરાયા, આમાં. તે છતાં હું મન કહેશે કોઈ સાચી વાત માં. એવું કર, એવું થયું માં. હું માં અપાયાવાળા નહીં કહેશે કોઈ. સાચી વાત માં. હા ભૂલ થઈ જાય. ભૂલ થઈ જાય માં. એ ભૂલ કરનાર. હું માવડા વ્યક્તિ મારા દુશ્મન નથી. તમે મારા તો આવતા જતા રહેશો તો હું તમને સાચું સલાહ લે, સાચો રસ્તો બતાવી અને બે ભેગા થાય એવો માડ કરી આલી. હા માં. હા માં. પણ હજુ માડ થયો નહીં, હજુ કોઈ વાતની આગળ વધી નહીં, હજુ તમારી માં ગુસ્સે થયેલી હોય, એને ટાઢી પડી નહીં, ટાઢી પાડવાના ઉપાય કર્યા નહીં, હજુ દોણા નાખવાના નાખ્યા નહીં નહીં, નાખ્યા માં. હજુ એનું સમાધાન કર્યું નહીં. અબોલા તોડ્યા, અરે રે અબોલા તોડ્યા, એની માફી માગી નહીં, અને ફેર અબોલા તો ઉપર ચાલુ તોડવાના. સાચી વાત માં. હા એ ભાઈ સાચું માં. હા ભૂલ ભૂલ. યારજી પેલા કરો, હા માં. સદીની માફી, ખોડા પાઘડીઓ કરો, હા માં. અને માં ભૂલ થઈ છે હા માં. પણ તમને શીખવાડીને એવું કરો ને તમે તો આમ કરો છો. એમાં ભૂલ થઈ જાય માં. માં ભૂલ થઈ જાય માં. અમો એકર માર દયા કોમમાં આવો ભાઈ. હા માં. કોક દીકરો એક બીજા ભાઈ ને, એક ભાઈ બીજા ભાઈ ને ખોટું બોલી જાય, ખરાબ બોલી જાય તો માં ઠપકો આલે. જો જીવતી મમ્મી હોય તો ઠપકો આલે, અને આવું દેવ હોય તો ઠપકો જ આલે, પણ દેવ જેવો ઠપકો આલે. ધંધા પોણી તકલીફો, આ બધી તકલીફો ના ખાઈ દેવના ઠપકા કહેવાય. પણ મૂળ તમને મારી ના નખો. બેહોનો જવાદી બેનું સમાધાન ભેગાથી બેહી ના કરો ને તો સુધી એ બે ને મારે. તમારા બરોબર તીર છોડ્યું હોય એટલે જગ્યાએ નોમ ના દેવાય. એના ઠપકો પડે, માં સદી ઠપકો આલે, તાણે ઠપકામાંથી એને માફી માગી, તમારી માફી. અને હજીએ જો કદાચ ઉભા છે, હજીએ તમારે કહેવા જરૂર નહીં હો, હજીએ તણીઓ માવ ભીષણ એકણ જો કદાચ એકણ બે એકણ પગે લાગી જાય ને જયંતી હોય, પગે લાગી જાય તો સતી માતા હોય એકણ જ ઊભી છે એની તમારી. અરે માં માં સતી
એમાં સતી હું તો ડાયપણ કરવાળી માતા છું, આમાં પંચાયત કરવાળી માતા છું, પણ હું આમાં ધણી હોય પણ માફી માંગી લે કે અમારી ભૂલ થઈ. ભલે 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 માગો માગો ભાઈની માફી. તે માફી માંગવાયેલા વ્યક્તિઓ પર હેત કરતા નહીં, હેત કરીને રોતા નહીં. હજુ તો એનો ઢબકાલવાના છે, હજુ તો એનો દંડ કરવાના છે. હાસા ખોટા સાચી વાતમાં તમે તમે હમણાં ગુનેગાર છો એવું કબૂલો છો ખરા? તે તમે એવું તો હું ગુનો કરો તો એ તો કયો. ગુનો કોઈ દી છુપાવો નહીં અને ગુનો કહેવામાં લેટ થવું નહીં. તો એ સમય હાચવી લેજો, સમય હાચવજો, અને સમય હાચવશો તો બેડો પાર તમારો થાય. ભલે ભલે રામ રામ ભલે. અમારા મોટા ભાઈના ઘેર સામાજિક પ્રસંગ આવેલો, બરાબર. એમાં બે ભાઈઓ વચ્ચે થોડી મન દુઃખ થયેલા. એમાં મારા મોટા ભાઈને દુઃખ લાગેલું અને મારા ઘેરથી રિસાઈને જતા રહેલા, બરાબર. હા, અને પછી અઠવાડિયા પછી એમના ઘેર પ્રસંગ આવ્યો એટલે એ સમાજના લોકોને લઈને આવ્યા એટલે હું એમના ઘેર ગયો અને તમે માતા જાહેર કર્યું કે લાડવા ને બધું જે ખાવાનું હતું એ અમે ખાધું, કારણ કે અમે તો ભોળા જ છીએ. એમાં અમે આવામાં આ જેટલા શબ્દો કીધા એટલા શબ્દો મેં કીધા હતા તમને. હા, ભાઈનો તમારા ભાઈના ભાઈનો અપાયો, તમે રેન જ્યાં ત્યાંથી ક્યાં નીકળી ગયા હતા, માએ એ જ જાહેર કર્યું હતું કે ભાઈનો અપાયો કે. અને હું અડધી રાતે નીકળી ગયો તો. પ્રસંગ બને તો પ્રસંગમાં જ્યાં આ ભાઈના ખોટું લાગ્યું એક ભાઈને બોલવાથી, અને એ ખોટું લાગ્યું એટલે રિહાઈને હેડ્યા હતા. પછી તમે લાડવા ખાધા ભેગા. આ બધું કીધું તું ને એ કીધું તું માં. અને માં હું રાતે એમ કહ્યું કે હવે તાર ઘેર નહીં આવું એમ કે નીકળી ગયો તો હું. તો પછી હું લેવા જા. માં એ વખત તમે મળ્યા નતો માં. અમે નતા મળ્યા. એ વખત આવી ખબર નથી, સધી માં આવ્યા હું તો બીજું કઈ બોલ્યો જ નતું. ભલે તમારે આજ સમાધાન કરવું છે ને? હા, કરવું માં. એ તો નહીં કે કામર નાખે ભાવ ના કહું હું તો બોલું નહીં. ઓય મારા હરખું રાખવું પડે ને કા. આમાં બોલો ના. માફી માંગી ધણીએ. હા, તમે ગલતી કરી હતી એ તમે સ્વીકારી. હા માં. એ સ્વીકારીને માફી માંગી. જે ગુનો કરે તો એ ગુનાની જ માફી માંગી. હા માં. ગુનામાં નેના ભાઈ કે મોટા ભાઈ કશું આવતું નહીં. જયંતી એક બાજુ બેસ. નેના ભાઈનો ગુનો મોટા ભાઈએ કર્યો હોય તો મોટા ભાઈએ નેના ભાઈની માફી માંગવી પડે. આ તો કુદરતી નિયમ છે, બધાને ખબર છે. ત્યાં આજ તમારી સદી ઠપકો આલ્યો તો દવાખાન તમે કર્યો તો ઈયોને દવાખાન ઓછો કર્યો. હા માં, બહુ ભર્યા. હજુ એ ચાલુ છે ને? હા માં. તો હવે બંધ કરવો હોય હા માં. તો સદીની માફી તો બરાબર છે, પણ પેલા ધણીની માફી માંગવાની થાય. તો ધણીની માફી માંગી તો શું આ ધણી માફ કરવા તૈયાર છે ખરા? તમે માફ કરશો ધણીને? સધીની વાત છોડ દો, સધીને તો હું અંબાર લઉં છું. આમાં માફ સાચા દિલથી માફી માંગી, આપી દીધી, માફ કરી દઈશ. મારું ભાઈ લોહી તો જે દારે આવું ના કહીએ કે ભાઈ લોહી છે, આવું લોહી હતું એ દારે લોહીએ વિચારવું હતું કે મારા આવા શબ્દો ના બોલે, મારા ભાઈને ખોટું લાગ્યું. આજ દયાની જરૂર નહીં. આ લાગણીમાં ભણોને તો બે માર ખાધી. ઘરમાંથી રૂપિયા કાઢી દવાખાનામાં ભરવા પડ્યા અડધી અડધી રાતે. બે હો નહીં. અને જા જે દુઃખ પડે તો મારે કહેવો નહીં, પણ તમે આજ માફ કરવા તૈયાર થયા છો તો હું એ કહું છું. બે હવા દો ભાઈ, બે મારું
ભાઈ ભાઈઓનો ભેળા કરાવું. અરે રે ભાઈ ભાઈઓનો માસ્તર રામ રામ રામ. તે ધણીના દંડ પાડવાનો થાય તે હું દંડ પાડું. શું આ ધણીને મંજૂર ખરા? હા માં શેમ કે મંજૂર. હું તો ટાઈપણ કરવાની પંચાયત કરવાની માતા છું. કદાચ પંચાયત ખોટી કરું ને તો તમારી સદીનો ઠપકો આવે દીકરા. હા માં હું તૈયાર છું. તે દરેક કહું છું દરેક ને કદાચ ન્યાય થોડો આગો પાછો થાય અને કદાચ તમારી માતાઓનો હું ખોટો ઠપકો અને ખોટો ન્યાય કરાવું ને તો તમારી સદીને તમારી માતાનો ઠપકો મારા ઉપર આવે. હા માં. અરે રે એટલે કોઈનો ન્યાય ખોટો ના કરાવું. શમ કે આ ધણી પા મારા 10 રૂપિયાની આશા નહીં, આ ધણી પા મારા કોઈ 10 રૂપિયાની આશા નહીં. નહીં માં કા ધણી કોઈ સંબંધી નથી, કા ધણી મારો કોઈ સંબંધી નથી. સંબંધી નહીં માં. રૂપાલી જોગણી કોઈનો સંબંધ રાખતી નથી ભાવિક દર્શનાથી સિવાય. દુખિયારા છો અને દેવ દુખવાડા છો અને મારી આશા લઈને આયા છો એટલે તમે મારા વિશ્વાસ છો ને મારા થોડા ભાવિક બન્યા છો ને એટલે હું તમને સમાધાન બતાવું. નહીતર હું કોઈ લેવા દેવાળી માતા નહીં. વકીલ ફી લે, રૂપાલી જોગણી કશું ના લે. હા માં આ શું ને સાચું. ભલે મને પાણીનો બાટલો આલજો. આમાં હાલત અત્યારે નહીં, અત્યારે તો હું તો મંગાઈ દઉં મારી માં બોલ. આલજો કીધું, આલો ચો કીધું બે તાન જો રમત ચાર માતા છે. આમાં ઓ બરે રમતમાં કહું હું આમાં તમારા સધી તમારી માં છે તમને ખબર છે ને? હા સધીની તકલીફ તમને પડી એવું તમે કબૂલો છો ને? હા માં. ભલે ભાઈ ના તમે ઠપકો આલ્યો તો ભાઈ ના ખોટું લાગ્યું એના બદલામાં તમે ભોગવ્યું એ તમે બેઠો છો અને બેઠીઓને સહન કરી અને તમે એ તમે કયો કબૂલો છો કરો? ભલે પણ હવે આ ધણીને દંડ કરવાનો થાય તે જેટલો દંડ કરું તમને સંતોષ થાય. તમે તો પહેલાથી સંતોષ કરી બેઠા છો. આમાં મારે ચમનો દંડ ચમનો ન્યાય રોકો. એ ભાઈ પેલા એક વાત કહું, મેં તમને એક વાત કીધી પણ તારી લાગણીના કારણે મારા હાલ કેવું પડ્યું. આમાં નહીતર મારો એક શબ્દ પહેલા થયો કે જે પહેલા સદીનો ગુનો કર્યો એના માટે દંડ નોખી અને પાછો નવે સદી આપ્યું છે. તું એક કામ કર, કોઈક વ્યક્તિ ઉભો કરી દે, કોઈક વ્યક્તિ તારો ઉભો કરી દે અને એને જમીન બનાવી દે. કા આ ચકલાના દોણા નાખવાના દંડ મારા ભાગમાં આવી જાય, મારામાં આવી જાય. આવું કોકને કહી દે. આપણે તો કહી દે કહી દે અન્ય વ્યક્તિ જોઈએ. અન્ય મારા મોમન કહી દે. શમકા એક સોલ્યુશન, એક ગુનો ઉભો છે, એક ગુનો ઉભો છે અને એક ગુનાનું બીજા ગુનાનું સમાધાન કરો ને તો ના થાય. આ તો મનોદયા આવશ્યક એના છે. જામીન તરીકે જમીન તરીકે અને જમીન જો મારાથી કહેવાય નહીં, જમીન તરીકે તાને એમ થઈ જવું જો કે લે માં આ ચકલોના દોણાના પૈસા બાજુ મિલકી જા માં હું ગમે તે મૂકીને હું મારા દીકરા મારફતે નખાઈ દઉં માં. હમણાં મોકલી દઉં બાઈક ઉપર અને નખાઈ આવું માં. જોજે પછી હું મારે પછી આમાં આમાં શમકા આ નિયમ છે આમાં કે પહેલો ગુનાનું સમાધાન કરી પછી બીજાનું સમાધાન થાય. આમાં ઓ પણ કોક રૂપિયો મિલ દે ને બાજુમાં. રૂપિયો તો હોય કે ના હોય, તું રૂપિયો એના નામનો મિલ દે કા દંડના પેટે પણ નોખજે તો ના પાછું. ઓ ચમકા સદીનો ઠપકો મારા ઉપર. આમાં મુખ્ય ચમકા હજુ સદીનો વ્યવહાર પૂરો નહીં કર્યો દંડવાળો અને હું ન્યાય કરી આલો ન તો સદીનો ઠપકો મારા ઉપર આવે. માં ઓ હા દંડ ના મૂક્યા. હા મારે ચકલાન ચણ નાખવાનું હા મૂકી દીધો. કેટલા મેલ્યા? એટલે અત્યારમાં એક રૂપિયો કીધો ને. ઓ 1 રૂપિયામાં તો પીઢીઓ ખોવાઈ જાય ખબર છે ને? 1 રૂપિયાનો વ્યવહાર ના કરો તો. આમાં ઓ અને માં તમે તો ન્યાય વ્યવહાર વાળી માં. તમે આ ધણીને દંડ પાડો કે એ દાડે જેવો સમય હતો એ દાડથી મારી આબરૂ લીધી તો મારી આબરૂનો તને દંડ પાડું તો ધણીના તમે દંડ પાડી શકો છો. જેટલો દંડ પાડશે એ બોલો. માં 25 કિલો ચણ નાખી દે
25 કિલો તમને કબૂલ મંજૂર છે? હા કબૂલ છે કબૂલ. કયા ગુનાથી નાખશો તમે? એની આબરૂ લીધી, એનું ખોટું લાગ્યું તું, હા અને તમે જે ગુનો કરો એના બદલામાં હા. 25 કિલો દોણા નાખશો એવું કબૂલો છો તમે? હા ધણી કબૂલ કબૂલ હશે? કબૂલમાં. તે ધણી કબૂલ હશે તો હા. 25 કિલો દોણા નાખે. હા માં. તમે ઘરના સભ્યો રાજી ને? આ અડધું અંગ રાજી? આ દીકરો બધોની ફરજ છે, બધોની ફરજ છે કે આજે એમને માફ કરું કે ના કરું બધોનો નિર્ણય લેવાનો હોય. શમ કે આ ગુનો બાપનો ભલે કર્યો એટલે બધોનો દુઃખ તો લાગ્યું જ હોય દાડે. તો તમે બધા કબૂલ છો માફ કરવા માટે? તો તમે માફ કરવા કબૂલ છો? તો તમે આ 25 કિલો દોણા ધણીએ કીધા તો 25 કિલો દોણા બધો કબૂલ મંજૂર છે ભાઈ? એ નાખે એટલે તમને મંજૂર છે કે પછી વધારે કરવો છે કે ઓછો કરવો છે? બરાબર છે ને? ભલે તમે 25 કિલો દોણા નાખો અને તમારી બે પેલા તમારા દન નોખી અને તમે દન નોખી અને તમારી સદીમાં બે ભેળા થઈ અને તમે તમારું ઘરનું પોતાનું નિવેશ કરો. તમે તમારું ઘરનું નિવેશ કરો અને નિવેશ કર્યા પછી તમે બે ભાઈ ભેગા બેહી શકો છો. આજ બેહી શકાય નહીં. તમને માફ થયું કેટલા દંડ? 25 કિલો. 25 કિલો. તમને કેટલો પડ્યો? કેટલો? 45 કિલો. ઉપરથી આ ચેવું જીવ્યો ઊંધું. જેના દંડ પડવો જોઈએ વધારે ઈ ઓછો પડ્યો અને તમને દંડ પાડનારને વધારે પડ્યો. એટલે કહું છું, માતા મેલવી હોય ને માતા ગગરી હોય ને દેવને કહેવું હોય ને દેવને પ્રાર્થના કરીએ ને કહેવું માં ફોગજે, તો તમારા અંદર કંટ્રોલ હોવું જોઈએ. કંટ્રોલ કઈ જગ્યાએ જવાય નહીં, ના જવાય. અપયો તૂટી જાય ને કે તમારી હમણાં કીધું તમારી તલવાર તમને વાગે. આ જો પોતાની માતા નડે છે. પોતાની માં. ભાઈ આવા કઈક ઘર છે, કઈક ઘર પોતે જાતે વિચાર લેજો. ભાઈ આવું તમારા ઘરો ગરમ છે. આ દીકરીઓ બધો ભાઈઓ બધો કહું છું, તમે દોણા નોખો, દોણા નોખી અને નિવેશ કરો પછી તમે અમના ઘેર જઈએ. પણ માતાજી એમના ઘેર જ આપણે માતાજી બેસાડેલા હોય એટલે અમારે તમારા ઘરના વંગણે પેલા મઢ ચોય હોય અને પોણિયારે દીવો કરતા હતા ખબર નથી પડતા. તો શું તમારે ઘેર નિવેદ ના કરાય? હા કરાય. તમારી તમારું ઘર એ તમારી માનું નહીં. હા તમારું ઘર શું તમારી માં ના ફરતી હોય, તમારા જોડે ના હોય, ઈ તો ગુનાના લીધે તમને દંડ્યા, તમને સજા આલી. તો તમારી માં મઠ એવું ના મઠ હોય તો જ નિવેદ લાય. મઠ વગર તમારી માને નિવેદ લાય છે ના લાય? આપી દઈશું. ઘરના અંદર હા માં સદી ઘરની છે. ઘરના અંદર કોઈ પણ જગ્યાએ એવું નહીં કે ફોટો હોય તો જ ફોટા આગળ નિવેશ થાય. કોઈ પણ જગ્યાએ વગર દીવે અગરબત્તી કરીને નિવેદ આલાય. નિવેદ આલજો અગરબત્તી કરીને. અને પછી એ નિવેદ આલ્યા પછી તમે ધણી આ દોણા બોણા દન બન નિવેદ બિવેદ જમાડી પછી ટવકો કરશે. આવજે ભાઈ હવે અને ટવકો કરજો પછી ભાઈ આવશે. ટવકો કર્યા વગર નહીં આવો ભાઈ, નહીં અવાય. હા માં. ભાઈ હા માં. સામાન્ય જ છે, પણ આ તમને બેન બરાબર લાગ્યું? હા માં. ધણી રાજી? કોટે કોટો ઉતારે માય માં. હા માં. તો હું અમે રાજી માં. બે રાજી હોવા જોઈએ. આમાં હા માં. હા માં. બે રાજી હોય. હા રાજી. ઈ મોય ઘરના સભ્યો રાજી હોવા જોઈએ. શમ કે દુઃખ તમને એકલું નતું લાગ્યું, ઘરના તમામ સભ્યોને લાગ્યું છે દાડે. એટલે બધાએ એમાં પહેલા નંબરે વ્યક્તિ આવે, બીજા નંબરે અડધું અંગ આવે અને એના પછીની વસ્તી આવે. ભાઈ બધોની આમ બાટલો આલજો મને. આ વ્યવહાર કર્યો હા માં. તમને મંજૂર છે ને? હા મંજૂર. 4 વખત પૂછી પછી નહીં પૂછું આવું તમને. ના મંજૂર માં. ભલે આશીર્વાદ, ભલે રામ રામ. ભલે
લાવ લાવ ભલે ભલે લાવ લાવ ભલે આશીર્વાદ ભલે